હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। દીદી। તેથી જ્યારે તેણીએ આ વિશે થોડો સંકોચ વ્યક્ત કર્યો ત્યારે સખત હૃદયની તારાએ બમણા ઉત્સાહ સાથે કહ્યું, આવા પતિ સાથે રહેવા કરતાં સાથ જીવન માટે વિધવા રહેવું વધુ સારું છે। આટલું કહીને તે ઊભી થઈ અને સભાની વચ્ચેથી નીકળી ગઈ। શશીએ મનમાં કહ્યું, તે તેના પતિના આવા કોઈ અપરાધની કલ્પના પણ કરી શકતી ન હતી જેના કારણે તેના પ્રત્યેની લાગણીઓ આટલી મુશ્કેલ થઈ શકે। તેના મનમાં આની ટીકા કરતી વખતે તેના કોમળ હૃદયનો બધો દ્વેષ તેના પરપ્રાત્રીય પતિ પ્રત્યે વ્યક્ત થતો હતો। જ્યાં તેનો પતિ સૂતો હતો તેની બાજુમાં હાથ લંબાવીને તેણે ખાલી ઓશિકાને ચુંબન કર્યું હતું। તેણીના પતિનું માથું અને દરવાજો બંધ કર્યો પછી તેણીએ લાકડાના બોક્સમાંથી તેણીના પતિનો એક ફોટોગ્રાફ અને હસ્તલિખિત પત્રો કાઢ્યો જે લાંબા સમયથી તેની પાસેથી છુપાયેલો હતો અને બેસી ગઈ। તે દિવસની નીરવ બપોર આમ અંધારી ઓરડીમાં એકાંતમાં વિતાવી, જૂની યાદો અને ઉદાસીના આંસુઓથી ભરેલી। એવું નથી કે શશિકલા અને જયગોપાલ નવા પરણ્યા છે। તેના બાળપણમાં લગ્ન થયા હતા અને આ સમય દરમિયાન તેણે સંતાનો પણ થયા હતા। બંને લાંબો સમય સાથે રહ્યા, દિવસો ખૂબ જ સાદગીથી પસાર થયા। ક્યાંય અમર્યાદિત પ્રેમના ચિહ્નો નહોતા। લગભગ 16 વર્ષ એક સાથે એ જ ભાવનામાં વિતાવ્યા પછી જ્યારે તેનો પતિ કામ અર્થે અચાનક વિદેશ ગયો ત્યારે શશીના મનમાં પ્રબળ પ્રેમનો આવેગ જાગ્યો। છૂટાછેડાથી બંધન જેટલું વધારે તણાઈ ગયું હતું। પ્રેમની ફાંસીએ કોમળ હૃદયને વધુ ચુસ્તપણે પકડ્યું હતું। જેના અસ્તિત્વની પીડા તેની હળવાશની સ્થિતિમાં અનુભવી શકી ન હતી તે હવે તેને જકડવા લાગી હતી। એટલે જ આજે આટલા દિવસો પછી આટલી ઉંમરે એક બાળકની માતા બનીને શશી વસંતની બપોરે એક નિર્જન ઓરડામાં એકલવાયા પલંગ પર યુવાન અને નવપરિણીત વહુના સુખના સપના જોવા લાગી જે પ્રેમ જીવનની સામેથી કોઈ અજાણ્યા અહેસાસ સાથે વહી ગયો હતો। આજે અચાનક તેની કલગીતીના શબ્દોથી હું જાગી ગયો, મારું મન એક જ સ્ત્રોતની સામે વહેતા બંને તીર પર અનેક સુવર્ણ નગરો અને ઘણા દૂરના કુંજવન જોવા લાગ્યા। તે ભૂતકાળમાં હવે ખુશીની સંભાવના વચ્ચે ફરીથી ડબલ્યુ કરવાની કોઈ તક નથી તે વિચારવા લાગી। હવે તે તેના પતિને નજીકમાં શોધી લેશે। તે જીવનને નિસ્તેજ અને વસંતને નિરર્થક નહીં થવા દે। આટલા દિવસોની ઘણી મહેનત વખત નકામી દલીલોને નાના તકરારમાં તેણીએ તેના પતિને ત્રાસ આપ્યો હતો। આજે અસંતુષ્ટ મન સાથે તેણી એકાંતમાં સંકલ્પ કર્યો કે તે ફરીથી ક્યારેય અસહિષ્ણુતા નહીં બતાવે અથવા તેને પતિની ઈચ્છાઓનો અવરોધ કરશે નહીં। તેણી તેના પતિના આદેશોનું પાલન કરશે અને તેના બધા સારા અને ખરાબ વર્તનને પ્રેમાળ અને નમ્ર હૃદયથી સહન કરશે કારણ કે પતિ જ સર્વસ્વ છે, પતિ પ્રિય છે, પતિ દેવ છે। શશિકલા લાંબા સમયથી તેના માતા પિતાની એકમાત્ર પ્રિય પુત્રી હતી અને જો કે જયગોપાલ નાની નોકરી કરતો હતો તેમ છતાં તેને ભવિષ્યની ચિંતા નહોતી। ગામમાં આરામથી રહેવા માટે તેને તેના સાસરિયા તરફથી પૂરતી મિલકત મળી હતી। તે જ સમયે લગભગ અકાળ વયે શશિકલાના પિતા કાલીન પ્રસન્નને એક પુત્રનો જન્મ થયો। સાચું કહું તો શશી તેના માતા પિતાના આ અણધાર્યા અને અસંગત અન્યાયી વર્તણૂક માટે તેના હૃદયમાં ખૂબ જ નારાજ હતી। જયગોપાલને પણ આ વાત ખરેખર ગમતી ન હતી। મોટી ઉંમરે મા બાપ છોકરાનો પ્રત્યેનો પ્રેમ પણ પ્રબળ બની ગયો। આ નવોદિત ટૂંકો છાતી ભૂખ્યો અને નિંદ્રાધીન અજાણતા જ બે નબળા હાથની નાની બંધ મુઠ્ઠીઓ વડે જયગોપાલની બધી આશાઓ અને વિશ્વાસનું અપહરણ કર્યું। ત્યારે તેણે આસામમાં એક ચાના બગીચામાં નોકરી કરી। બધાએ તેને નજીકમાં ક્યાંક નોકરી શોધવાની ફરજ પાડી હતી પરંતુ કોઈક રીતે બધા પર ગુસ્સે થઈને અથવા ચાના બગીચામાં આગળ જવાનો રસ્તો જાણતા હોવાથી જયગોપાલે કોઈની સલાહ સાંભળી તેણે બાળકો સાથે શશીને તેના માતા પિતાના ઘરે રાખ્યો અને આસામ ગયો। લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે આ પ્રથમ છૂટાછેડા હતા। આ ઘટનાને કારણે શશિકલાને તેના નાના ભાઈ પર પણ ખૂબ ગુસ્સો આવ્યો। જે વ્યક્તિના મનમાં વિચારો ખુલ્લે આમ વ્યક્ત કરવાની કોઈ રીત નથી તેને સૌથી વધુ ગુસ્સો આવે છે। આ નાનકડો જીવ તેની માતાનું દૂધ આરામથી પીતો અને આંખો બંધ કરીને સૂતો હતો। જ્યારે તેની બહેન દૂધ ગરમ હોય, ચોખા ઠંડા હોય, દીકરો સ્કૂલે જવામાં મોડું થાય વગેરે જેવા વિવિધ બહાના કરીને બડાઈ કરીને રાત દિવસ પોતાની જાતને પરેશાન કરતી હતી અને દરેકને પરેશાન કરે છે। છોકરાની માતા થોડા દિવસો પછી મૃત્યુ પામી। માતાએ બાળકીને તેની પુત્રીને સોંપી દીધી। ટૂંક સમયમાં જ તે મા વિનાના છોકરાઓને તેની બહેનના હૃદય પર નિયંત્રણ મેળવી લીધું
હમહુર અવાજો કરતી વખતે તે તેના પર કૂદી પડતો અને ખૂબ જ આગ્રહ સાથે તેનું નાનકડું પ્લોમ્બર જેવું મોં ખોલીને તેનું મોં, આંખો અને નાક ગળી જવાનો પ્રયત્ન કરતો. તેના વાળની પટ્ટીઓ તેની નાની મુઠ્ઠીમાં પકડી લેતો અને ઈચ્છતો ન હતો તેણીને કોઈ પણ રીતે જવા દો. તે 11 પહેલાં જાગી જશે અને તેની નજીક આવી જશે. તેણીને હળવા સ્પર્શથી ધ્રુજારી આપશે અને જોરથી ચિલ્લાવા લાગશે. અને જ્યારે ધીમે ધીમે તેણે તેની દીદી અને દીદી માતા કહેવાનું શરૂ કર્યું, કામના પ્રસંગો અને અન્ય સમયે પણ પ્રતિબંધિત કામ કરીને, પ્રતિબંધિત ખોરાક ખાઈ, પ્રતિબંધિત સ્થળોએ જઈ તેણે સંપૂર્ણપણે જુલમ કરનારને આત્મસમર્પણ કર્યું. છોકરાની માતા નહોતી, તેથી તેના પર તેનું વર્ચસ્વ ઘણું વધારે હતું. છોકરાનું નામ નીલમણિ હતું. જ્યારે તે 2 વર્ષનો હતો ત્યારે તેના પિતાને ગંભીર બીમારી થઈ હતી. જયગોપાલને એક પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં તેને તાત્કાલિક આવવા કહ્યું હતું. ઘણા પ્રયત્નો પછી જયગોપાલ રજા લઈને પાછો ફર્યો ત્યારે કાલીપ્રસન્નનું મૃત્યુ નજીક હતું. તેમના મૃત્યુ પહેલાં કાલીપ્રસન્નાએ સગીર છોકરાની સંભાળ રાખવાની જવાબદારી જયગોપાલને સોંપી અને તેમની મિલકતનો ચોથો ભાગ તેની પુત્રીના નામે લખી દીધો. તેથી પોતાની જમીન અને સંપત્તિની સુરક્ષા માટે જયગોપાલે નોકરી છોડવી પડી. લાંબા સમય પછી પતિ પત્ની ફરી મળ્યા. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ તૂટી જાય છે ત્યારે તેને જોડી શકાય છે, પરંતુ જ્યાં 2 માનવ મન અલગ થઈ જાય છે ત્યાં લાંબા સમય સુધી છૂટાછવાયા પછી પણ રેખા જોડી શકાતી નથી. કારણ કે મન એક જીવંત પદાર્થ છે. ક્ષણે ક્ષણ તેનો સ્વભાવ બદલાતો રહે છે અને બદલાતો રહે છે ક્ષણથી ક્ષણ સુધી. આ નવી મુલાકાત શશી માટે એક નવી લાગણી લઈને આવી. બન્યું એવું કે તેણે તેના પતિ સાથે ફરી એકવાર લગ્ન કરી લીધા. જાણે જૂના લગ્ન જીવનમાં આદતને લીધે જે જડતા પ્રસન્ન થઈ હતી તે છૂટા પડવાના આકર્ષણને લીધે ઓસરી ગઈ અને વધુ પૂર્ણ રીતે તેણીએ પતિની પ્રાપ્તિ કરી. તેણીએ મનમાં પ્રતિજ્ઞા લીધી, જે પણ દિવસો આવે, ગમે તેટલા દિવસો જાય, હું મારા પતિ માટે આ તેજસ્વી પ્રેમની ચમકને ક્યારેય ઝાંખા પડવા નહીં દઉં. આ નવી સભામાં જયગોપાલના મનની સ્થિતિ અલગ હતી. અગાઉ જ્યારે તે બંને સાથે હતા ત્યારે તેની પત્ની સાથે તેના તમામ સ્વાર્થ અને વિચિત્ર વ્યવહારો જોડાયેલા હતા. ખાલી રાખવામાં આવશે તેથી જ જયગોપાલ પહેલાં બહાર ગયો અને પાતાળમાં પડ્યો, પરંતુ ધીમે ધીમે તેની તૂટેલી પ્રથાને નવી પ્રથા લઈ લીધી. અને તે બધું જ નથી. પહેલાં તેના દિવસો સાવ નિરાંત અને નિશ્ચિત રીતે પસાર થતા. વચ્ચેના 2 વર્ષમાં તેની સ્થિતિ સુધારવાની ઈચ્છા તેના મનમાં એટલી પ્રબળ રીતે જાગી ગઈ હતી કે તેના મનની સામે બીજું કંઈ જ નહોતું. આ નવા વ્યસનની તીવ્રતાની તુલનામાં તેનું ભૂતપૂર્વ જીવન એક પદાર્થવિહીન પડછાયા જેવું દેખાતું હતું. પ્રેમ સ્ત્રીઓના સ્વભાવમાં અને પુરુષોમાં ખરાબ ઇરાદામાં મોટા ફેરફારો લાવે છે. 2 વર્ષ પછી જ્યારે જયગોપાલ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની પહેલાં જેવી નથી. આ શિશુ વહુએ આવીને પત્નીના જીવનમાં એક નવું સંકુલ ઊભું કર્યું. આ ભાગ તેના માટે સાવ અજાણ્યો હતો અને તે તેની પત્ની સાથે કોઈ લેવા દેવા નહોતી. તેથી પત્નીએ તેને આ બાલિશ પ્રેમમાં સ્થાન આપવા માટે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ હું કહી શકતો નથી કે તે આમાં સંપૂર્ણ રીતે સફળ થઈ કે નહીં. શશી નીલમણિને પોતાના ખોળામાં લઈ લેતી અને હસતા હસતા તેના પતિની સામે પસાર કરતી. નીલમણિ શશીને તેની પૂરી શક્તિથી ગળે લગાડતી અને તેનો ચહેરો તેના ખભામાં છુપાવતી. કોઈ પણ રીતે આત્મહત્યાનું રક્ષણ ન કરતી. શશીએ જયગોપાલને તેના નાના ભાઈની તમામ આકર્ષક કલાઓ જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ જયગોપાલે આ માટે કોઈ ખાસ આગ્રહ ન બતાવ્યો અને બાળક પણ ખાસ ઉત્સાહી ન હતો. જયગોપાલ કોઈ પણ રીતે સમજી શકતો નથી કે ગંભીર ચહેરાવાળા, પાતળા, ભારે માથાના અને કાળી ચામડીના છોકરાનું શું છે જેના માટે તેના પ્રત્યે આટલો બધો પ્રેમ વેડફાઈ રહ્યો છે. સ્ત્રીઓ સ્નેહના રંગો અને પેટર્નને ખૂબ જ ઝડપથી સમજી શકે છે. શશી તરત સમજી ગયો કે જયગોપાલને નીલમણિનો ખાસ શોખ નથી. પછી તે કાળજીપૂર્વક તેના ભાઈને છુપાવશે અને તેના પતિની પ્રેમાળ અને ઉદાસીનતાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કરશે. આ રીતે બાળક તેના રહસ્યનો ખજાનો બની ગયો, તેની એકલતાના સ્નેહનો વિષય બની ગયો. દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમની ગુપ્તતા અને એકાંત જેટલો વધારે છે તેટલો મજબૂત છે. નીલમણિ રડતી ત્યારે જયગોપાલ ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ જતો. તેથી શશી ઝડપથી તેને પોતાની છાતીમાં છુપાવી દેતો અને તેને ચૂપ કરવા માટે પૂરા દિલથી પ્રયત્ન કરતો. ખાસ કરીને જ્યારે નીલમણિનું રડવું તેના પતિની ઊંઘમાં ખલેલ પહોંચાડતું
પતિ તેના તૂટેલા હૃદયમાં ગડગડાટ કરશે. આ રડતા બાળક પ્રત્યે તેને અત્યંત ઈર્ષાળુ તિરસ્કાર વ્યક્ત કરશે. પછી શશી ગુનેગારની જેમ વ્યથિત અને અવ્યવસ્થિત બની જતો. તે જ ક્ષણે તેણી તેને ખોળામાં લેતી અને તેની એકાંતમાં સૂઈ જતી અને પ્રેમભર્યા અવાજે કહેતી, મારું સોનું, મારી સંપત્તિ, મારું રત્ન. બાળકો વચ્ચે વિવિધ બહાને ઝઘડા થતા રહે છે. અગાઉ આવા પ્રસંગોએ શશી તેના બાળકોને રિક્ષા કરીને તેના ભાઈનો પક્ષ લેતી, કારણ કે તે ગરીબ વ્યક્તિની માતા નહોતી. હવે ન્યાયાધીશની સાથે સાથે દંડના ફાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. પછી નીલમણીને સખત સજા ભોગવવી પડશે, કારણ કે તે હંમેશા નિર્દોષ અને વિચારહીન હતી. આ અન્યાય શશીના હૃદયમાં ગાંઠની જેમ બંધાઈ ગયો હશે. તેથી તેણી તેના સજા પામેલા ભાઈને રૂમમાં લઈ જતી, તેને મીઠાઈઓ અને રમકડાં આપતી, તેને સ્નેહ આપતી અને તેને ચુંબન કરતી અને બાળકના દુઃખી હૃદયને શક્ય તેટલું સાંત્વન આપવાનો પ્રયત્ન કરતી. પરિણામે એ આવ્યું કે શશી જેટલો નીલમણીને પ્રેમ કરતો હતો તેટલો જ જયગોપાલને નીલમણી પ્રત્યે ગુસ્સે થતો ગયો, અને જયગોપાલે નીલમણી પ્રત્યે જેટલું અણગમો વ્યક્ત કર્યો તેટલો જ શશી તેને સ્નેહ સુધારાથી અભિષેક કરતો રહ્યો. બાય ધ વે, જયગોપાલ તેની પત્ની પ્રત્યે ક્યારેય કઠોર વર્તન કરતો નથી અને શશી ચૂપચાપ તેના પતિની નમ્રતા અને પ્રેમથી સેવા કરે છે. આ નિયમના કારણે તેઓ દિવસ હોય કે રાત એકબીજાને આંતરિક રીતે નુકસાન પહોંચાડવા લાગ્યા. આ રીતે મૌન સંઘર્ષનો ગુપ્ત ઓચિંતો હુમલો ખુલ્લા વિવાદ કરતાં વધુ પીડાદાયક છે. નીલમણીના આખા શરીરમાંથી માથું સૌથી અગ્રણી હતું. એવું લાગે છે કે જાણે સર્જકે પાતળા સ્ટ્રોકમાં ફૂંક મારીને તેના છેડે એક મોટો પરપોટો બનાવ્યો છે. ડૉક્ટરો પણ વારંવાર તેમની આશંકા વ્યક્ત કરતા કે છોકરો પણ પરપોટા જેવો ક્ષણિક હશે. લાંબા સમય સુધી તે બોલતા અને ચાલતા પણ શીખ્યો ન હતો. તેના ઉદાસ અને ગંભીર ચહેરાને જોઈને લાગે છે કે તેના માતા પિતાએ આ નાનકડા બાળકને તેની વૃદ્ધાવસ્થાની તમામ ચિંતાઓનો બોજ નાખી દીધો છે. તેની બહેનના પ્રયત્નો અને સેવાથી નીલમણીએ તેના મુશ્કેલ સમયને પાર કર્યો અને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. કારતક મહિનામાં ભૈયા દૂજના દિવસે નવો કુર્તો, બેડશીટ અને લાલ ઝાલરવાળી ધોતી પહેરીને બાબુ અને નીલમણીના શશી તિલક કરવા જતા હતા, ત્યારે ઉપરોક્ત સ્પષ્ટતા વ્યક્ત પડોશી તારાએ શશી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેણે કહ્યું, પીઠ પાછળ ભાઈનો નાશ કરવાથી અને તેના કપાળ પર તિલક કરવાથી કોઈ ફાયદો નથી. આ સાંભળીને શશી આશ્ચર્ય, ક્રોધ અને પીડાથી દૂર થઈ ગઈ. છેવટે મેં સાંભળ્યું કે પતિ પત્ની બંને એકબીજાને સલાહ દીધા પછી ભાડાની ચૂકવણી ન કરવાને કારણે મિલકતના સગીર નીલમણીના હિસ્સાની હરાજી કરી રહ્યા છે અને તે તેના પતિના પિતરાઈ ભાઈના નામે બેનામી રીતે ખરીદે છે. આ સાંભળીને શશીએ શ્રાપ આપ્યો કે જે લોકો આ સફેદ અસત્યનો પ્રચાર કરી શકે છે તેઓ રક્તપિત્તથી મૃત્યુ પામે છે. એમ કહીને તે રડતી રડતી તેના પતિ પાસે ગઈ અને તેને આ અફવા વિશે જણાવ્યું. જયગોપાલે કહ્યું, આજકાલ કોઈ પર વિશ્વાસ કરવાની કોઈ રીત નથી. ઉપેન મારો સાચો પિતરાઈ ભાઈ છે. તેને જમીન અને મિલકતની જવાબદારી સોંપીને હું સાવ હળવો થઈ ગયો હતો. તેની પાછળનું બાકી ભાડું રાખીને તેણે ક્યારેય હાસિલપુર મહેલ તેમના નામે ખરીદી લીધો હતો તેની મને ખબર પણ ન પડી. શશીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે તેની સામે કેસ નહીં કરો? જયગોપાલે કહ્યું, શું મારે મારા ભાઈ સામે કેસ કરવો જોઈએ? અને આવા મુકદ્દમાથી કોઈ ફાયદો નથી. તે માત્ર પૈસાની બગાડ છે. પતિની વાત માની લેવી એ શશીની પરમ ફરજ હતી, પણ તે કોઈ પણ રીતે માની શકતી ન હતી. પછી આ સુખી કુટુંબ, આ પ્રેમનું ઘર અચાનક તેને ખૂબ જ ભયંકર રૂપ ધારણ કરીને દેખાયું. જે ઘરને તેણી પોતાનું અંતિમ આશ્ચર્ય માનતી હતી, તે ઘર અચાનક જ એક ક્રૂર ફંદા જેવું દેખાયું, જેમાં બંને ભાઈ બહેન ચારે બાજુથી ફસાયેલા હતા. એકલી સ્ત્રી લાચાર નીલમણીની રક્ષા કેવી રીતે કરી શકે? ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ ઉપાય વિચારી શકતી ન હતી. તેણી જેટલી વધુ ચિંતિત હતી તેટલું જ તેનું હૃદય ભય અને ધિક્કારથી ભરેલું હતું. અને આ ગરીબ બાળક ભાઈ માટે અપાર પ્રેમ. તેણીને લાગ્યું કે જો તેણીને કોઈ ઉકેલ ખબર હોત તો તેણી સીધી લાટ સાહેબ પાસે ગઈ હોત અને વિનંતી કરી હોત અને તેના ભાઈની સંપત્તિની સુરક્ષા માટે રાણીને પત્ર પણ લખ્યો હોત. નીલમણી દ્વારા બનાવેલા 758 રૂપિયાના વાર્ષિક નફા માટે રાણી ક્યારેય હાસિલપુર પેલેસને વેચવા દેતી નથી. શશી જ્યારે રાણીને અરજી મોકલીને તેના પિતરાઈ ભાઈ ભાભીને ખુશ કરવાનો ઉપાય વિચારી રહ્યો હતો, ત્યારે અચાનક નીલમણીને તાવ ચડી ગયો. તેને આંચકીની સાથે એપિલેપ્ટિક હુમલાઓ થવા લાગ્યો.
જયગોપાલે ગામના ડૉક્ટરને બોલાવ્યો. જ્યારે શશીએ સારા ડૉક્ટર માટે વિનંતી કરી ત્યારે જયગોપાલે કહ્યું, કેમ, મતીલાલ ખરાબ ડૉક્ટર છે? પછી શશીએ તેના પગે પડી તેના માથા પર શપથ લીધા. જયગોપાલે કહ્યું, ઠીક છે, હું શહેરમાંથી ડૉક્ટરને બોલાવું છું. શશી નીલમણીને ખોળામાં લઈને સૂતી રહી અને તેને છાતીએ વળગી રહી. નીલમ પણ તેને એક ક્ષણ માટે દ્રષ્ટિથી દૂર થવા દેતી ન હતી. તેણે કોઈ બહાને દૂર જતી રહેવા તેવા ડરને લીધે તે તેણીને વળગી રહેતો અને સૂતી વખતે પણ તેણીને આલિંગન છોડતો ન હતો. આખો દિવસ આમ જ પસાર થઈ ગયો. સાંજ પછી જયગોપાલ આવીને કહ્યું, ડૉક્ટર બાબુ શહેરમાં મળ્યા નથી. તેઓ દર્દીને જોવા ક્યાંક દૂર ગયા છે. તેણે એમ પણ કહ્યું, મારે આજે એક કેસના સંબંધમાં ક્યાંક બહાર જવાનું છે. હું મતીલાલને કહેતો હતો કે તે દર્દીને નિયમિત જોશે. રાત્રે નીલમણી ઊંઘમાં બબડવા લાગી. વહેલી સવારે કોઈ પણ સંકોચ વિના શશી તેના બીમાર ભાઈ સાથે હોડીમાં બેસીને શહેરમાં ડૉક્ટરના ઘરે પહોંચી. ડૉક્ટર ઘરે હતા અને શહેર છોડ્યું ન હતું. સૌમ્ય મહિલાને જોઈને તેણે ઝડપથી ભાડાનું મકાન રિપેર કરાવ્યું અને શશીને વૃદ્ધ વિધવાની દેખરેખમાં રહેવા કહ્યું અને બાળકની સારવાર શરૂ કરી. બીજા દિવસે જયગોપાલ આવી પહોંચ્યો. ગુસ્સાથી ગુસ્સે થઈને તેણે તેની પત્નીને તે જ ક્ષણે તેની સાથે પાછા ફરવા કહ્યું. પત્નીએ કહ્યું, તમે ભલે મને કાપી નાખો, હું હવે પાછી નહીં આવું. તમે લોકો મારા નીલમને મારવા માંગો છો. તેની કોઈ માતા નથી, પિતા નથી, મારા સિવાય તેનું કોઈ નથી. હું તેની રક્ષા કરીશ. જયગોપાલે ગુસ્સામાં કહ્યું, ઘર મારા ભાઈનું છે. જયગોપાલે કહ્યું, ઠીક છે, તે જોવામાં આવશે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ થોડા દિવસો સુધી ભારે હોબાળો મચાવ્યો હતો. પડોશી તારાએ કહ્યું, જો તારે તારા પતિ સાથે લડવું હોય તો તું ઘરે બેસીને કેમ નથી કરતી? ઘર છોડવાની શી જરૂર છે? તમે કદાચ હજારો હશો, છેવટે તમારો પતિ છે. પોતાની પાસેના બધા પૈસા ખર્ચીને અને ઘરેણાં વેચીને શશીએ તેના ભાઈને મૃત્યુથી બચાવ્યો. પછી તેને સમાચાર મળ્યા કે દ્વારી ગ્રામમાં તેની માલિકીની મોટી જમીન, તેના પર બાંધવામાં આવેલ ઘર સહિત અને જેની વાર્ષિક આવક રૂપિયા 1500થી ઓછી નહીં હોય. જયગોપાલે મકાન માલિક સાથે મળીને તે જમીન પોતાના નામે કરાવી લીધી છે. હવે બધી મિલકત જયગોપાલની છે, તેના ભાઈની નહીં. માંદગીમાંથી સાજા થયા પછી નીલમણીએ દયાભર્યા સ્વરે કહેવાનું શરૂ કર્યું, દીદી, ઘરે આવો. તે તેના સાથી ભત્રીજાઓને ગુમ કરી રહ્યો હતો. તેથી તેણે વારંવાર કહેવાનું શરૂ કર્યું, ચાલો આપણે આપણા એક જ ઘરે જઈએ. આ સાંભળીને તેની બહેન કંઈ બોલી નહીં. તે માત્ર રડવા લાગી. હવે એ ઘર ક્યાં છે? પણ રડવાનો કોઈ ફાયદો ન હતો. એ સમયે આખી દુનિયામાં મારા ભાઈ સિવાય બીજું કોઈ નહોતું જે મારો ભાઈ હતો. આ વિચારીને તેની આંખોમાંથી આંસુ લૂછીને શશી ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તારીણી બાબુની અંદરની ચેમ્બરમાં ગયો અને તેની પત્નીની સામે રડ્યો. ડેપ્યુટી બાબુ જયગોપાલને ઓળખતો હતો. એક સારા પરિવારની સ્ત્રી ઘરની બહાર જઈને પોતાના પતિ સાથે જમીન અને મિલકતને લઈને ઝઘડામાં સામેલ થવા માગતી હતી. ત્યારે તે શશી પર ખૂબ ગુસ્સે થયો હતો. તેને વિસ્મૃતિમાં રાખીને તેણે તે જ સમયે જયગોપાલને પત્ર લખ્યો. જયગોપાલ દોડતો આવ્યો. તેને પત્ની અને તેની વહુને જબરદસ્તી બોટમાં બેસાડી અને ઘરે લઈ ગયો. બીજી વખત અલગ થયા બાદ પતિ પત્ની વચ્ચે આ પુનઃમિલન થયું હતું. પ્રજાપતિ બ્રહ્માની ઈચ્છા. ઘણા દિવસો પછી ઘરે પાછા ફર્યા પછી નીલમણી તેના જૂના મિત્રો સાથે ખૂબ આનંદથી રમવા લાગ્યો. તેણીની નિશ્ચિત ખુશી જોઈ શશીનું હૃદય અંદરથી ફાટી ગયું. શિયાળાના દિવસ હતા. એક દિવસ શહેરની મુલાકાત વખતે મેજિસ્ટ્રેટે શિકારની શોધમાં ગામની મધ્યમાં તંબુ નાખ્યો. ગામના રસ્તે નીલમણી સાહેબને મળી. તેને જોઈને અન્ય બાળકો ચાણક્યના શ્લોકમાં થોડો ફેરફાર સાથે નખ, દાંત, શિંગડા વગેરે સાથે સાહેબની સાથે ચાલ્યા ગયા. પરંતુ ગંભીર સ્વભાવની નીલમણી અતૂટ કુતૂહલ અને શાંતિથી સાહેબને પહોળી આંખોથી જોઈ રહી. સાહેબ તેમની પાસે રમૂજથી આવ્યા અને પૂછ્યું, તમે શાળામાં ભણો છો? બાળકે મૌનથી માથું હલાવ્યું અને કહ્યું, હા. સાહેબે ફરી પૂછ્યું, તમે કયું પુસ્તક વાંચો છો? નીલમણી પુસ્તક શબ્દનો અર્થ ન સમજીને ચૂપચાપ મેજિસ્ટ્રેટ સામે તાકી રહી. નીલમણીએ મેજિસ્ટ્રેટ સાહેબને આપેલા પરિચયની સમગ્ર વિગતો
તેની બહેનને ખૂબ જ ઉત્સાહથી સંભળાવી. બપોરે ચપકાન પેન્ટ અને પાઘડી પહેરીને જયગોપાલ મેજિસ્ટ્રેટને સલામ કરવા ગયો. સર્વત્ર શાહુકારો, પટાવાળાઓ અને સૈનિકોના ટોળા. ગરમીના ડરથી સાહેબે તંબુની બહાર ખુલ્લા છાંયડામાં કેમ્પનું ટેબલ ગોઠવ્યું અને જયગોપાલને સ્ટૂલ પર બેસાડીને સ્થાનિક પરિસ્થિતિ વિશે પૂછ્યું. પોતાના ગામની સામાન્ય જનતાની સામે ગૌરવના આ સિંહાસન પર બેઠેલા જયગોપાલ ગર્વ અનુભવી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે આ સમયે ચક્રવર્તી અને નંદીમાંથી કોઈ એક આવીને જોયા હોત તો સારું થાત. આ દરમિયાન નીલમણી સાથેની એક મહિલા તેના ચહેરા પર બુરખા ઢંકાયેલી હતી અને મેજિસ્ટ્રેટની સામે જ ઊભી રહી અને કહ્યું, સાહેબ, મેં મારા આ અનાથ ભાઈને તમારા હાથમાં સોંપી દીધો છે. હવે તમે જ તેની રક્ષા કરો. મોટા માથાના, ગંભીર સ્વભાવના અને સ્ત્રીને એક નમ્ર સ્ત્રી માનતા પોતાના જૂના પરિચિત છોકરાને જોઈને તે જ ક્ષણે ઊભો થયો અને બોલ્યો, તમે તંબુની અંદર આવો. મહિલાએ કહ્યું, મારે જે કહ્યું છે તે હું અહીં કહીશ. જયગોપાલનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તે અસ્વસ્થતા અનુભવતો લાગ્યો. ગામના જિજ્ઞાસુ લોકોએ ખૂબ જ આનંદ અનુભવ્યો અને ચારેય બાજુથી નજીક આવવાનો પ્રયત્ન કર્યો. સાહેબે શેરડી ઉપાડી કે તરત જ બધા ભાગી ગયા. તેના ભાઈનો હાથ પકડીને શશીએ પિતા વિનાના બાળકનો આખો ઇતિહાસ છેકથી અંત સુધી સંભળાવ્યો. જયગોપાલે સમયાંતરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મેજિસ્ટ્રેટનો ચહેરો લાલ થઈ ગયો અને તે ઊભો થયો. ચૂપ રહો, અને શેરડીના આગળના છેડાથી તેમને સ્ટૂલ પરથી ઉઠવા અને સામે ઊભા રહેવાનો નિર્દેશ કર્યો. જયગોપાલ મૌન ઊભો રહ્યો, મનમાં શશી તરફ ગડગડાટ કરતો રહ્યો. નીલમણી દીદીને વળગીને ચૂપચાપ આ બધું સાંભળતી રહી. શશી બોલ્યા પછી મેજિસ્ટ્રેટ જયગોપાલને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને તેમનો જવાબ સાંભળીને લાંબા સમય સુધી મૌન રહ્યા. પછી શશીને સંબોધીને તેણે કહ્યું, દીકરી, જો કે આ મામલો મારી પાસે નહીં આવે, તેમ છતાં તમે ખાતરી રાખો કે આ બાબતે જે યોગ્ય હશે તે હું કરીશ. તમે તમારા ભાઈ સાથે નિર્ભયપણે ઘરે પાછા આવી શકો છો. શશીએ કહ્યું, સર, જ્યાં સુધી તેને તેનું ઘર પાછું નહીં મળે ત્યાં સુધી હું મારા ભાઈને ઘરે લઈ જવાની હિંમત કરી શકીશ નહીં. જો તમે આ સમયે નીલમને તમારી સાથે નહીં રાખો તો કોઈ તેનું રક્ષણ કરી શકશે નહીં. સાહેબે પૂછ્યું, ક્યાં જશો? શશીએ કહ્યું, હું મારા પતિ સાથે ઘરે પરત ફરીશ અને મને મારી પરવા નથી. સાહેબ થોડું હસ્યા. કોઈક રીતે પ્રશાંત ગળામાં તાવીજ પહેરેલો ગંભીર કાળી ચામડીનો માણસ હળવા સ્વભાવના બંગાળી છોકરાને સાથે લેવા સંમત થયો. પરંતુ જ્યારે શશી રજા લઈ રહ્યો હતો ત્યારે બાળકે તેની પગની ઘૂંટી જોરથી પકડી રાખી હતી. સાહેબે કહ્યું, દીકરા, તને કોઈ ડર નથી? તેના પડદામાંથી સતત આંસુ વહાવતા શશીએ કહ્યું, રાજા ભૈયા, તમે તમારી બહેનને ફરીથી મળશો. એમ કહીને તેણીએ તેને ગળે લગાડ્યો, તેના માથા અને પીઠને ટેકો આપ્યો. કોઈક રીતે તેણીની પગની ઘૂંટીમાંથી પોતાને મુક્ત કરી અને ઝડપથી ત્યાંથી જતી રહી. તરત જ શાહે નીલમણીને ડાબા હાથથી જોરથી પકડી લીધો અને દીદી રે દીદી કહીને જોરથી રડવા લાગ્યો. શશીએ એકવાર પાછું વળીને જોયું અને પછી દૂરથી જ જમણો હાથ લંબાવીને મૌન આશ્વાસન મોકલ્યું અને તૂટેલા હૃદય સાથે જતી રહી. લાંબા સમય પછી પતિ પત્નીએ જ પરિચિત જૂના મકાનમાં ફરી મળ્યા. પ્રજાપતિનો નિબંધ. પરંતુ આ સંગ લાંબો સમય ટકી શક્યો નહીં, કારણ કે થોડા સમય પછી એક દિવસ વહેલી સવારે ગ્રામજનોને સમાચાર મળ્યા કે શશીનું આગલી રાત્રે કોલેરાથી મૃત્યુ થયું હતું અને રાત્રે જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વિશે કોઈએ કંઈ કહ્યું નહીં. માત્ર એ પડોશી તારા સમયાંતરે ગર્જના કરતી, પણ બધા ચૂપચાપ બોલીને મોં બંધ કરી લેતા. નીકળતી વખતે શશીએ ભાઈને વચન આપ્યું હતું કે આપણે ફરી મળીશું. મને ખબર નથી કે તે વચન ક્યાંય
સાચવવામાં આવ્યું હતું કે નહીં. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.